આ પ્રથમ ચૂંટણી આપ ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ તરીકે વોર્ડ નંબર 7ના વિજયને કઈ રીતે આવકારો છો? સૌ પ્રથમ તો નડિયાદ મહાનગરપાલિકા 2026ની ઐતિહાસિક ચૂંટણીમાં અત્યાર સુધીમાં જેટલા પણ વોર્ડના પરિણામ પ્રાપ્ત થયા છે તે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની પેનલના પથદર્શક નડિયાદના સિનિયર ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું આ રણ અજય રહ્યું છે અને જિલ્લા પ્રમુખ શ્રીમતી નૈનાબેનના માર્ગદર્શન હેઠળ પ્રદેશ અધ્યક્ષ જી જગદીશ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આજે 52 સીટ પર કમળ ખીલી રહ્યા છે. તે બદલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. વિશેષ તમામ મતદાતાઓ કે જેમણે 44 ડિગ્રી જેટલી ગરમીમાં પણ ઘરમાંથી બહાર નીકળી અને આ અવસરને મહામૂલો બનાવી મતદાન મથક પર જઈ અને પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી અને અપાવ્યો છે. તે બદલ તમામ મતદાતાઓ, ટેકેદારો, પારિવારિક સ્વજનોનો ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આવનારો સમય મહાનગર માટે હવે સ્માર્ટ નડિયાદ થવા જઈ રહ્યું છે. કેટલા પ્રોજેક્ટો અત્યારે અમલીકરણમાં છે અને નવા પ્રોજેક્ટો આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી હવે આ નગરનું સમગ્ર ફ્લેવર બદલાવા જઈ રહ્યું છે અને તેનું પરિણામ આવનાર 2 થી 3 વર્ષમાં જ તમને નિહાળવા મળશે. અને એ જ સદાય સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર સાર્થક થતા જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, ખીલશે કમળ, જીતશે વિકાસ. વોર્ડ નંબર 8 માં અમારો ભવ્ય વિજય થયો છે અને મારી ટાઈમ હોવાથી ભારતીય જનતા પાર્ટીએ મને પેનલની જવાબદારી આપી હતી. અમારો વોર્ડ નંબર 8માં વિકાસ થયો તેને આગળ રાખીને આજે વોર્ડ નંબર 8માં ત્યારે 4 ઉમેદવારી થઈ છે. એ બદલ મારો વોર્ડ અમારી સાથે રહે અને અમારા 4 ઉમેદવાર લોકોના કામમાં કાર્યમાં રહી જાય અને પ્રજાએ જેટલો એમને પ્રેમ આપ્યો છે એટલો જ અમે પ્રજાને આપે. વિજેતા બને શું કહેશો? મને ખૂબ ખુશી થાય છે. વોર્ડ નંબર 7ની પ્રજાએ મને બહુ જીતાડ્યો છે અને હું આગળ એમના પ્રજાના સેવાના કામ કરીને એમના મતથી જે મને આપ્યો છે તેનું એમને પરિણામ હું આપીશ. હવે ઉભો રહો. સરકાર સાથે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના આજે વિજેતા ઉમેદવારોના વિજય ઉત્સવમાં આજે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓમાં નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની ચૂંટણી હતી. એમાં અમારા 374 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. 47 ઉમેદવારો બિનહરીફ થયા હતા. 284 ઉમેદવારો વિજય થયા છે. આજે ખેડા જિલ્લાના તમામ વિજેતા ઉમેદવારોને અહીંયા કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવતા મને આનંદ થાય છે. કહેતા આનંદ થાય છે કે ખેડા જિલ્લાના તમામ ઉમેદવારોને જે પ્રકારે જીત મળી છે એ ખેડા જિલ્લાના કાર્યકર્તાઓની જીત છે. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વવાળી સરકારમાં જે વિકાસ થયો છે એ વિકાસની જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી હતી એમાં ખેડા જિલ્લામાં અમારા 374 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. એમાં 284 ઉમેદવારો વિજય થયા છે. આ વિજેતા ઉમેદવારો જે પ્રકારે ચૂંટણી લડવા માટે નીચે ઉતર્યા ત્યારે વિકાસનો મુદ્દો લઈ અને તમામ જગ્યાએ એમને લઈને ગયા હતા અને આ વિકાસના મુદ્દાથી એ ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે.
ખેડા જિલ્લાના આ ઉમેદવારોની જીત એ ભારતીય જનતા પાર્ટીના માં વિશ્વાસ મૂકી અને જે પ્રકારે મતદાતાઓએ મતદાન કર્યું એના માટેની જીત થઈ છે. જે પ્રકારે વિકાસ થયો છે, વિકાસ ઘરે ઘરે પહોંચ્યો છે, એ મુદ્દાથી ચૂંટણી લડ્યા એની જીત થઈ છે. એટલે આજે ખેડા જિલ્લાની બધી જ સંસ્થાઓમાં ભગવો લહેરાયો છે. નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં બધી જગ્યાએ ભગવો લહેરાયો છે. ત્યારે આજે ખેડા જિલ્લાના કમળમ ખાતે બધા જ વિજેતા ઉમેદવારોને, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે બધા જ વિજેતા ઉમેદવારોને આજે અહીંયા વિજય ઉત્સવમાં સાથે મળીને વિજય ઉત્સવ મનાવ્યો.